નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા હશો એડવોકેટ મેહુલ બોગરાને. અને આમ તો આજના દિવસની ચર્ચા એક જ મુદ્દા પર કરવાની હતી. રાજ્યની અંદર જે દારૂને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે, ક્યાંક પોલીસ કર્મચારીનું નિવેદન સામે આવે છે, ક્યાંકથી નેતાઓનું અને સામાજિક આગેવાનોનું નિવેદન સામે આવે છે. પણ આજે જે બીજી એક ઘટના અથવા તો જેને રાક્ષસી કૃત્ય કહી શકાય એવી એક ઘટના સામે આવી રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલની અંદર. જે સીસીટીવી લગાવેલા છે, સીસીટીવીના વિડીયો, મહિલાઓના ચેકઅપના વિડીયો છે, એ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા. એટલે આ બંને મુદ્દાઓ પર મેહુલભાઈ સાથે વાત કરવી છે. મેહુલભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો મુદ્દો, થોડા સમય પહેલા સુરતના સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વશી મેંદપરાનું એક નિવેદન સામે આવ્યું હતું કે અમે જેટલા પણ યુવાનોને પકડીએ છીએ અમારા વિસ્તારની અંદર, અમને જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે એ ટાર્ગેટ પ્રમાણે અમે કામ કરીએ તો 15 છોકરાઓમાંથી 10 અમે પીધેલા પકડીએ એ પાટીદાર સમાજના યુવાનો હોય છે. અને પછી બહુ જ બધા વિવાદો થયા હતા. અને એક સવાલ એવો પણ આવ્યો હતો કે પોલીસ દારૂ પીધેલા લોકોને પકડવાના ટાર્ગેટ પૂરા કરે છે, પણ દારૂના અડ્ડાઓ પર એ દારૂ આવે છે ક્યાંથી એના પર કાર્યવાહી નથી કરતી. સેજલબેન, આમાં કેવું છે, આ મુદ્દા ઉપર ઓલરેડી બહુ સોશિયલ મીડિયામાં ઉપહોક થઈ ગઈ છે કે ભાઈ કેમ બોલ્યા અને કોઈ સમાજને કેમ બોલ્યા. પરંતુ વસ્તુ ફરીવાર અહીંયા એવી છે કે મેં એ વિડીયો જોયો છે પર્ટિક્યુલરલી મેંદપરા પીએસઆઈ મેડમનો. તો દેખાય છે કે ભાઈ એક નવું લોહી છે, હજુ કઈ એટલો બધો અનુભવ નથી અને એટલો જાહેર મંચ ઉપર કદાચ બોલ્યા નહીં હોય એટલે ઉત્સાહમાં આવી અને થોડું ઘણું એમનાથી બોલાઈ ગયું હોય. પણ તો વસ્તુ અહીંયા એવી છે કે ફરી વાર હું એ કહીશ કે આ જેટલા પણ સરકારી અધિકારીઓ છે જે રાજ્ય સેવક છે, એ કોઈ સમાજના નથી હોતા. એ છે કોઈ પણ સમાજ હોય, એમનું કામ સ્વતંત્ર હોય છે, સમાજથી પરે અને નિષ્પક્ષ હોય છે. પરંતુ કોઈ પણ સમાજના સ્ટેજ ઉપર એમને બોલાવવામાં આવે તો કેમ પેલા ડાયરાના કલાકારો એક નવો ધંધો ચાલુ કરે કે જે સમાજનું હોય એ સમાજનું ગાય. એ રીતે અહીંયા પણ એવું જ થયું છે કે જે સમાજનો એક કાર્યક્રમ હતો એ સમાજને અનુલક્ષીને એક જ્ઞાન આપવામાં આવ્યું. હકીકતમાં ગુનેગાર છે એની કોઈ જ્ઞાતિ કોઈ જાતિ હોતી નથી. અને પોલીસ ખાતામાં જો વાત કરીએ ને તો પોલીસ ખાતામાં 8 વાગ્યા પછી અમુક પોલીસ કર્મચારીઓ જ ફૂલ હોય છે. અને એના હજારો વિડીયો આપણે જોયા છે. તો એમાં કઈ મોટી વાત નથી. એટલે કહેવાય ને કે જો કપડા ઉપરથી ડાઘા સાફ કરો તો પેલા આપણા કપડાથી કરવા પડે. તો ટૂંકમાં પીએસઆઈ મેડમે જે કંઈ પણ કીધું હોય, પરંતુ જે કંઈ એમને સાફ સફાઈ કરવી હોય એમના ખુદના ખાતામાંથી કરવી પડે. કારણ કે 8 વાગ્યા પછી કેટલા પોલીસ કર્મચારીઓ ઓન ડ્યુટી દારૂ પીધેલા હોય ને એમને પણ ખબર હશે. એમાં કઈ મોટી વાત નથી. અને કદાચ એ મેડમ નહીં તો એમના સાથી કર્મચારીઓ એ ખુદ જ બુટલેગરો પાસેથી હપ્તા લેવા જતા હશે. એમાં કઈ મોટી વાત નથી. આખું ગુજરાત જાણે છે. તો સ્વાભાવિક છે કે જ્ઞાન છે એ જરૂરી છે, ક્યાં આપવું એ પણ વિચારવું જરૂરી છે. તો આ જે સામાજિક કાર્યક્રમોમાં જઈને કોઈ પણ સામાજિક રીતે કોઈ પણ એક સમાજને બદનામ કરવા માટે તમે જે જ્ઞાન આપવો છે એ જ્ઞાન આપવાનો ધંધો બંધ કરી દેવો જોઈએ. એ સમાજ માટે જ્ઞાન આપવાની વાત કરી રહ્યા છે. મોટાભાગના નેતાઓ અથવા તો જે સામાજિક આગેવાનો છે એમને સમર્થન પણ આપ્યું છે એ વાતને કે પાટીદાર સમાજની અંદર યુવાનોમાં દૂષણ વધ્યું છે. પછી મોજ શોખ માટે જમીન વેચવાનું હોય કે પછી દારૂ પીવાનું હોય. અને ગઈકાલે તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાનું પણ નિવેદન આવ્યું કે જો પીળું પદાર્થ રાખતા હોય ઘરમાં તો એ ન રાખતા. તો એવું નથી લાગતું કે ચિંતા પણ હોઈ શકે છે? ચિંતા હોઈ શકેલી એ 100% હોય ને. એનો આ બધા કરતા સામાજિક આગેવાનો કરતા પીએસઆઈ મેડમ કરતા મા બાપ હોય ને એને પોતાના સંતાનોની ચિંતા વધારે હોય, હું આવું માનું છું. અને બીજી વાત એ છે કે કદાચ જ્યાં સામાજિક આગેવાનો જે દબંગાઈ ઠોકે છે અથવા જે નેતાઓ દબંગાઈ ઠોકે છે એના ખુદના દારૂના પરમિટ હોય છે, એ પણ એક ચકાસવું રહ્યું. અને ત્રીજી વસ્તુ એ છે કે એમના જ ગરીબ ઘરમાં ને એમના જ પરિવારના કેટલા લોકો દારૂ પીવે છે એ પણ ચકાસવાનો વિષય છે. આમાં બહુ જાજો અંદરખાને આપણે ના જવાનું હોય. કારણ કે સામાજિક જેટલી પણ સંસ્થાઓ છે ને એના જેટલા પણ આગેવાનો છે એને સમાજ માટે શું શું કર્યું છે ને તો ઠેંગા સ્વરૂપે કઈ કર્યું નથી. ભલે હું પાટીદાર સમાજમાંથી તેમ છતાં કહું છું, પાટીદારનો યુવાન આગળ આવે, પાટીદારનો છોકરો આ શિક્ષિત થાય અને એમનું કંઈક સારું થઈ જાય એની માટે કેટલાય પાટીદાર સંસ્થાઓ કેટલો ફાળો આપ્યો છે એનો સૌ કોઈને બધી ખબર જ છે. એટલે જે આગેવાનો છે એમનું કામ માત્ર ને માત્ર બયાનબાજી કરવાનું હોય છે. સમાજને સુધારો કરવા માટે પોતાના મોટા ભાષણો આપવાનું કામ હોય છે. પણ હકીકતમાં જયારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉતરો ત્યારે કોઈ પણ એક ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એમની પાસે જાય સંસ્થા પાસે, ત્યારે મદદના નામે એ લોકો શૂન્ય હોય છે. તો
લોકો જાણે છે એમને એમનો પરિવાર કઈ રીતે સાચવવો, અને જે દૂષણો કરે છે, જે પીવે છે, એ ભોગવે છે, રાઈટ? હમ એની માટે સમગ્ર સમાજને બદનામ કરવો એ ક્યારેય પણ યોગ્ય ના કહેવાય સજ્જનભાઈ, એ કોઈ પણ સમાજ હોય. હમ તમે હમણાં જ કહ્યું તમે પોતે પણ પાટીદાર સમાજમાંથી છો. મારો પછીનો પ્રશ્ન જે હતો કે બહુ બધા લોકો કહી રહ્યા છે, કદાચ પીએસઆઈ મેડમ જે કહી રહ્યા છે એમના પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારની વાત હશે, એમાં ટકાવારીમાં કે આંકડામાં ક્યાંક ફેરફાર હોઈ શકે છે. તમે શું માની રહ્યા છો પાટીદાર સમાજની અંદર દૂષણો તો છે જ, દરેક સમાજની અંદર છે, એ પાટીદાર સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય, પણ જે નેતાઓ સમર્થન આપી રહ્યા છે, જે સામાજિક આગેવાનો સમર્થન આપી રહ્યા છે, એ બધા લોકો કહી રહ્યા છે એમાં કંઈક તો સાતત્ય હશે કે પાટીદાર સમાજની અંદર યુવાનો છે એ ગાડી વેચીને, જમીન વેચીને, કાં તો કોઈ યુએસ જઈ રહ્યું છે, કાં તો કોઈ ઓડી લેવાના કે મોજ શોખ પૂરા કરવાના સ્વપ્ન જોઈ રહ્યું છે. તો તમે એ સમાજની અંદર વ્યાપેલા દૂષણોને કઈ રીતે જોઈ રહ્યા છો? તમારી પાસે તો ઘણા બધા કેસ પણ આવતા હશે. સેજલબેન, જયારે તમે મોડર્ન યુગની વાત કરો, 21મી સદીની આપણે વાત કરીએ, જ્યારે હમ એટલી ફાસ્ટ ગ્રોવિંગ નેશનની વાત કરીએ, ભારત એટલી ઝડપી પ્રગતિ કરી રહ્યું છે, યુવાધન છે એ વિકસિત થઈ હમ રહ્યું છે, બ્રોડ માઇન્ડેડ થઈ રહ્યું છે, કલ્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો અમુક વસ્તુઓ એવી છે કે જ્યારે જ્યારે સમાજ આગળ વધે, રાષ્ટ્ર આગળ વધે, ત્યારે અમુક અમુક દૂષણો પણ આગળ વધે છે, અને હરેક હમ સમાજ માટે આગળ વધે. કોઈ એક સમાજને એ દૂષણ લાગુ પડતું નથી. વસ્તુ હમ એવી છે કે એ તો મારા ઉપર છે કે મારે મારી જિંદગી કઈ રીતે બનાવવી છે અને મારી બિગાડવી છે. એમાં કદાચ હમ કોઈ પીએસઆઈ આવીને ભાષણ આપી જશે, કોઈ સામાજિક આગેવાન આવીને ભાષણ આપી જશે, અથવા મેહુલ બોગરા અત્યારે મીડિયા મારફતે કહી દેશે, એનાથી હમ આજના યુવાનને કોઈ ફરક પડતો નથી. આજનો હમ યુવા એ પોતે પોતાનો માઇન્ડ મેકર છે, પોતે જાતે હમ વસ્તુ નક્કી કરે છે, અને જાતે હમ એનું ફોલોઅપ લે છે. તો આપણે કોઈની માઇન્ડસેટને ચેન્જ ના કરી શકીએ, પણ વસ્તુ એ છે કે દારૂ એ દૂષણ છે એ 100%ની વાત છે. હરેક વ્યક્તિએ ના કરવું જોઈએ એ પણ 100%ની વાત છે. હમ પરંતુ કોઈના માઇન્ડસેટને ચેન્જ કરવો એ કોઈના હાથની વાત નથી. એ તમામ જ્ઞાતિઓને એક સમાન લાગુ પડે છે. તો જ્યારે તમે પ્રગતિ કરશો, વિકાસ કરશો, રૂપિયા આવશે, ત્યારે આ બધા દૂષણોનો સામનો કરવો ને, એ પણ આ એક પાર્ટ ઓફ લાઈફ જ છે. તો આમાં જે હમ વ્યક્તિને પોતાની જિંદગી બનાવી છે, રાષ્ટ્ર માટે કંઈક કરવું છે, એ વ્યક્તિ આ દૂષણોથી દૂર રહી છે. અને જેને એની જિંદગી બરબાદ જ કરવી છે, એ તો કોઈ પણ જ્ઞાતિ જાતિનો હશે, એ બરબાદ કરીને રહેશે. હમ એક સવાલ આપને એ પણ છે, કેમ કે તમે સમાજને જાગૃત કરવાના પણ બહુ જ બધા કામ કરી રહ્યા છો, સાથે તમે ઘણા બધા કેસ પણ એવા લડતા હશો, એટલે તમને ખબર હશે ત્યાં પોલીસ કર્મચારી અને દારૂબંધી અને ગૃહ વિભાગ બહુ જ બધી રીતે સંકળાયેલા છે, અને છતાંય કામગીરી પર અઢળક વખત સવાલો ઉઠ્યા છે. દારૂબંધી છે છતાંય એ જ ગુજરાતની અંદર બહુ જ બધો દારૂ મળે પણ છે. પોલીસ કર્મચારીઓ ક્યાંક ઉર્વશીબેન જેવા આવીને એ સમાજની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, પણ બીજા પોલીસ કર્મચારીઓ પણ એવા આપણે જોયા છે રાજ્યની અંદર કે જે એના જ ડિપાર્ટમેન્ટમાં હપ્તા લેવાના કારણે કે બુટલેગરોની સાઠગાંઠને કારણે એમનો જીવ ગુમાવતા પણ આપણે જોયા છે. પોલીસ કર્મચારીની ને ગૃહ વિભાગની કામગીરી અને એમની જે એમના વચ્ચેનું જે સંયોજન હોવું જોઈએ, જે તાલમેલ સાથે એમને કામ કરવું જોઈએ, એ બધા વિષયો પર તમે શું માની રહ્યા છો કે ક્યાં ચૂક આવી રહી છે? સલીલભાઈ, ગુજરાતની અંદર જે આજે દારૂબંધી છે ને ગૃહ વિભાગમાં અથવા ગુજરાતની અંદર, એ માત્ર હમ કાગળ ઉપર છે, ચોપડા ઉપર છે. હકીકતમાં કોઈ દારૂબંધી છે નહીં. ગુજરાતમાં હરેક ખૂણે દારૂ મળે, અને એ હમ ડંકાની ચોટ ઉપર હરેક જનતા જાણે છે. વસ્તુ હમ અહીંયા એ છે કે એ હિપોક્રસી છે, બેવડું ધોરણ છે, વોટ બેંક માટે પોલિટિક્સ ચાલે છે. એટલે હમ કેવા માટે એક સાફ સુથરી પાર્ટી બનીને રહેવું હોય તો આપણે દારૂબંધી નામનો શબ્દ અમલમાં રાખવો પડે. હમ પછી દારૂ ભલે ખૂણે ખાચરે ગમે ત્યાં મળે. બીજી હમ વસ્તુ એવી છે કે જયારે દારૂને લીગલાઇઝ કરવામાં આવે તો એ એમઆરપી પ્રાઇસ થી મળવાનો છે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ 200ની, 250ની, 500ની, 1000ની જે બી બોટલ હોય એના ભાવે મળવાની છે. પરંતુ હમ જો દારૂને ઇલીગલ વેચવામાં આવે, જે ખૂણે હરેક ખૂણે મળે છે, તો એ હમ 100 રૂપિયાની બોટલ એ 800 રૂપિયાની જાય, 1000 રૂપિયાની બોટલ 3000માં જાય, એટલે 4-4, 5-5 ગણા ભાવથી જાય. એટલે હમ સરકારને જે આવક છે, એ આવક ડાયરેક્ટ કોઈ પણ પ્રકારના ટેક્સ વગર સીધી એ આવક 3-4 ગણી થઈ જાય છે. જો કોઈ હમ વ્યક્તિ દારૂ વેચે, એમાં હપ્તો લેવામાં આવે છે. બુટલેગર દારૂ વેચે એમાં હપ્તા લેવાય છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીવે, તો આ એક નવો ઇન્કમ ઓફ સોર્સિસ છે, એની પાસે પણ તોડ કરી અને પોલીસ ખાતા દ્વારા પૈસા લેવામાં આવે છે, એવા અનેક કિસ્સાઓ છે. તો હમ જે આવક છે એ એ વ્યાપક પ્રમાણમાં 100ના 1000 થાય છે, ડાયરેક્ટ 10 ગણા. તો પછી હમ હું એ આવકને લિમિટેડ કરવા માંગતો નથી. હમ હકીકતમાં ગુજરાતમાં દારૂબંધી નથી, અને જો લીગલાઇઝ કરી દેવામાં આવે ને, તો હું તો એવું વિચારું છું કે ઓછો દારૂ મળશે.
અને આ દેશી હમ દારૂમાં જેટલા લોકોના લઠાકાંડ થાય છે ને બિચારા મૃત્યુ પામે છે ને એ પણ બંધ થઈ જશે. તો હમ એ અગેન એ ગૃહ મંત્રાલયનો વિષય છે. પણ મારો વિષય હમણાં આપણે એ નવું ચાલુ થયું છે, આ હેલ્મેટની જે ડ્રાઈવ ચાલુ થઈ છે, એટલે હું આ ખાસ એ કહીશ કે લોકોને જે સિલી વસ્તુઓ છે જેમાં કઈ લેવા દેવા નથી. અહીંયા અમારા આઉટર રિંગ રોડ અકસ્માત થયો, દારૂ પીને ગાડી ચલાવતો તો બે વ્યક્તિઓ ગાડી ઠોકી રોંગ સાઈડમાં જઈને બે વ્યક્તિઓને ઉડાઈ દીધા. અને એની પેલા તક્ષ પટેલ થઈ ગયું ને એવા તો હજારો અકસ્માતો દારૂ પીને આપણે ગુજરાતમાં જોઈ લીધા. હમ તો હમ અકસ્માતોમાં જે દારૂ પીને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં મર્ડર થાય, મર્ડર જ કહેવાય એને આમ તો, જે મોત હમ થાય છે ને એના હેલ્મેટથી મોત થતા એના કરતા 10 ગણો રેશિયો છે. તો હમ દારૂ બંધ કરવા વિશે કોઈને નથી વિચારવું. પણ એક સિલી હમ વસ્તુ શું છે તો કે શહેરની અંદર હેલ્મેટ, તો એની ડ્રાઈવ ચાલુ કરી દીધી. સુરતની અંદર 1.5 કરોડ રૂપિયા એનો હમણાં દંડ લઈ લીધો એક જ દિવસની અંદર. હમ તો તમે શું કરવા માંગો છો? સલામતી માટે કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય, આપણે સમજી શકીએ છીએ હેલ્મેટ પહેરવું જરૂરી છે, પરંતુ હમ એની સાથે સાથે અન્ય સબ્જેક્ટ મેટર, પોલીસનો આખો બંદોબસ્ત છે એ હેલ્મેટ વગરના માણસોને પકડવા માટે હતો. તો એ હમ બંદોબસ્ત ક્યારેય દારૂ, બુટલેગર, રોડ રસ્તાઓના ખાડાઓ, છોકરાઓ જે આગમાં સળગીને મરે છે, પાણીમાં ડૂબીને મૃત્યુ પામે છે, ગટરમાં પડીને મૃત્યુ પામે છે, એની માટે તો કંઈક કરો. તો સરકારને જે સિલી વસ્તુઓ છે, જે મિનિંગલેસ છે, જે જાહેર હમ જનતા માટે ત્રાસદાયક છે, એ બધી વસ્તુઓ છે એ બધી ઇમ્પ્લિમેન્ટ કરાવી છે. અને જે જાહેર જનતાની સુખાકારી અને સલામતી માટે જેટલી વસ્તુઓ છે એ વસ્તુઓ માથે ચડીને એન્ફોર્સ કરાવી છે કે આ વસ્તુ તો તમારે કરાવવી જ પડશે. એટલે બહુ બધી તકલીફ છે આ સિસ્ટમની અંદર, પણ જનતા જાતે સમજે અને જાગૃત થાય ત્યારે આનો નિવાડો આવે છે. હમ દારૂ એ દૂષણ છે સ્વાભાવિક રીતે. હમણાં તમે એવું કહ્યું કે જો લીગલાઇઝ થાય તો બહુ જ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન આવે, પણ અમુક પ્રોબ્લેમ્સ એવા છે કે જે મહિલાઓ વધારે સહન કરતી હોય છે. દારૂ પીધા પછી મહિલાઓ પર અત્યાચારની અઢળક ઘટનાઓ આપણે જોઈએ છીએ. તમને લાગે છે કે લીગલાઇઝ થયા પછી આવા જે પ્રશ્નો છે એ પણ એનું પણ સોલ્યુશન આવશે? બેન, ગુજરાતમાં જ ખાલી દારૂબંધી છે. હમ ભારતના અન્ય રાજ્યોમાં દારૂ મળે જ છે. અને અન્ય હમ રાજ્યોને છોડી દો, સૌથી મોટું ટુરિસ્ટ પ્લેસ છે થાઈલેન્ડ બે સેજનભાઈ. હમ હમ અને એમાં લીકર છે ને બધી જગ્યાએ મળે છે. હમ પણ એના હું ગયો હતો એટલે એમના પોલીસ કર્મચારી હારે મારે વાત થઈ હતી કે તમારે રેપનો રેશિયો કેટલો? તો 0.01% છે એ દેશની અંદર મોલેસ્ટેશન અને બલાત્કારનો રેશિયો. તો હમ દારૂ મળવાથી રેપ થાય એવું ક્યારેય ના કહી શકાય. વસ્તુ હમ એ છે કે એ મોરલ અને એથિક્સ અને એ પનિશમેન્ટ એ હમ સરકારને એસ્ટાબ્લિશ કરવી પડે. એવી સિસ્ટમ હમ સરકારને બનાવવી પડે. અને સરકાર એના માટે જ હોય છે. સરકાર ખાલી રૂપિયા ઉઘરાવવા, હપ્તા ઉઘરાવવા અને ભ્રષ્ટાચાર કરવા માટે નથી હોતી. સરકારનું હમ કામ જ માનવ સમાજ અને જાહેર જનતાની સુખાકારીનું હોય છે. તો દારૂબંધી હટાવી, મહિલાઓના બળાત્કાર કઈ રીતે અટકાવવા, બલાત્કારીઓ છે એને કઈ રીતે સજા કરવી, 6 મહિનામાં ફાંસીના માસિયા કઈ રીતે માછડે કઈ રીતે ઝુલાવી દેવા ને, હમ એન્ફોર્સમેન્ટ કરવાનું કામ સરકારનું છે. જો એન્ફોર્સમેન્ટ થવા માંડે ને તો દારૂ શું ગમે તે મળે, ક્યારેય મહિલાઓ સાથે છેડતી બલાત્કાર ના થાય. પણ હમ અગેન પ્રશ્ન અહીંયા એ જ છે કે સિસ્ટમમાં બેઠેલા ચોરો એ સિસ્ટમને ક્યારેય સુધારવા માંગતા જ નથી.